નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના ટીમાણા ગામે થોડા દિવસ પહેલા સર્જાઈ હતી મારામારી। ટીમાણા ગામે ધાર્મિક પ્રસંગ દરમિયાન બોલાચાલી થતા મારામારીની ઘટના બની હતી। બનાવમાં 2 લોકોને ઈજા પહોંચતા એકને તળાજા તેમજ એકને ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જે દરમિયાન ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર રહેતા યુવાનનું મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરાયો હતો। યુવાન પર હુમલો કરનાર શખ્સો ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવા પરિવારજનો દ્વારા જણાવાયું હતું। બનાવની જાણ થતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો ચીફ હસમુખ નિમાવર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ઇસ્માઇલ શાહ મોગલ, મારું રહેણાંક પાલીતાણા અને અમારું જૂનું ગામ છે ટીમાણા, તળાજા તાલુકામાં। શું બનાવ બન્યો હતો અને કઈ તારીખે બન્યો? આ 23 તારીખનો બનાવ છે અને અમારે ત્યાં દર વર્ષે દરગાહ ઉપર ઉરસ ઉજવાય। ઉરસ માટે અમારું આખું કુટુંબ એકસાથે ભેગું થાય અને દરમિયાન દર વર્ષે અમારે આવી રીતે ભેગા થઈને ઉરસ કરે। અને આ વખતે 22 તારીખનો ઉરસ હતો એટલે અમે 25 તારીખના લગ્ન રાખેલા હતા અમારા કાકાના દીકરાના એકના, સાથે સાથે લગ્ન પણ હતા અને એ સાથે બધા આખું કુટુંબ ભેગું હતું। ત્યારબાદ આ કુટુંબ અમારું પહેલેથી અમે આને નોખું કાઢેલું કે એને યારે કોઈ લેવા દેવા કોઈ વ્યવહાર નહીં, બરાબર। અને આ કુટુંબને એ દાજ અને થોડીક બીજી જમીનની આ તે બધી મતભેદ રાખીને અને અમારી ઉપર દાજ રાખતા અને આ વર્ષે એ લોકો એક હારે 7 જણાનું ટોળકી બનાવીને અને અમારી હારે ઝઘડો કરવાની ગણતરીથી જ આવેલા અને એક સાથે ના ભેગા હતા અને પણ અમને બધાને એક સાથે જોયા એટલે ત્યારે કાંઈ કર્યું નહીં। પછી બીજી વાર અમે બધા ઘરે બેઠા હતા અને અમારા કાકાનો દીકરો નાનો એક દૂધ લેવા નીકળ્યો બહાર, એટલે એકને પહેલાં પકડીને એને માર્યો, પાછળના ભાગે ચાકુ મારી। એટલે એ ભાઈએ અમારા જે હાજી શાહ ભીખુશા છે એમને ફોન કર્યો, એટલે હાજી શાહ ભીખુશા અને એમના જોડે હું સાથે બધા અમે નીકળ્યા। એટલી વારમાં હાજી શાહ ભીખુશાને 2 જણા કોઈક અજાણ્યા હતા અને 4 જણા આવડા આ બધા ભેગા થઈને હાજીભાઈને પણ પેટમાં ચાકુ મારી દીધી અને હાજીભાઈને વધારે વાગવાના કારણે તળાજા હોસ્પિટલમાં દાખલ થયા નહીં, એને ભાવનગર લઈને આવ્યા। એટલે આજ રોજ સવારમાં 3:30 વાગે એનું મૃત્યુ થઈ ગયું। કોણ મારનાર કોણ હતું? મારનાર છે સલીમ શાહ હુસૈન શાહ મોગલ, પછી અલ્તાફ શાહ હુસૈન શાહ મોગલ અને અકરમ શાહ, અલ્તાફ શાહ રફાઈ અને 3 જણા અજાણ્યા, ટોટલ 7 જણ। એ લોકો અમારી માંગણી એક જ છે અત્યારે કે જ્યાં સુધી આ સાથે પકડાશે નહીં ત્યાં સુધી અહીંથી બોડી અમે લેશું નહીં। આ કામે જે ફરિયાદી અને આરોપી છે બંને પક્ષ વચ્ચે જમીન બાબતે કુટુંબી મતભેદ ચાલતો હતો અગાઉથી, જેમાં ગઈ તારીખ 23ના રોજ ફરિયાદીના ભાઈ હાજી શાહ ભીખુશા મોગલ એ બજારમાં દૂધ લેવા નીકળ્યા હતા, ત્યારે જે આરોપી છે સલીમ શાહ હુસૈન શાહ મોગલ અને અકરમ શાહ અલ્તાફ શાહ રફાઈ એ બંને એમને રસ્તામાં રોકીને એમની સાથે ધક્કામુક્કી કરી ઝઘડો કર્યો હતો, જેમાં આરોપી સલીમ શાહ હુસૈન શાહ મોગલ છરી વડે ફરિયાદીના ભાઈને ઈજા પહોંચાડી હતી અને એમાં એમને ગંભીર ઈજા થઈ હતી। પછી ફરિયાદીને અને એમના નાના ભાઈને જાણ મળતા એ લોકો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પછી એ બીજ બચાવ કરતા આરોપીએ ફરિયાદીને પણ છરી વડે પીઠમાં ઈજા કરી હતી। પછી આમાં 24 તારીખે BNSની કલમ 118(1) 118(2) વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। તારીખ 25ના રોજ આમાં બંને આરોપીને ધોરણસર અટક કરવામાં આવ્યો હતો અને એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। હવે સારવાર દરમિયાન જે ફરિયાદીના ભાઈ હતા હાજી શાહ ભીખુશા મોગલ, એની મોત થઈ છે। એમાં આગળ BNSની કલમ 103નો ઉમેરો કરવામાં આવશે અને આગળ તપાસમાં આગળ વધવામાં આવશે। એની તપાસ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AB ગોયલ સાહેબ ચલાવી રહ્યા છે।